શ્રી ઈચ્છારામજી મહારાજના પાંચમા દીકરા શ્રી બદ્રીનાથજીના પુત્ર ભગવત પ્રસાદજી મહારાજનો જન્મ સંવત 1894ના આસોવદ અષ્ટમીના દિવસે થયો હતો. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસેથી શિક્ષા પ્રદાન કરીને 8 વર્ષની ઉંમરમાં સંવત 1902માં ઉપવિત સંસ્કાર થયો હતો. વિજ્ઞાન અને વિનયથી યુક્ત શ્રી ભગવત પ્રસાદજી મહારાજને જોઈને સંવત 1913ના કારતક સુધી પૂર્ણિમાના દિવસે વડતાલના આચાર્ય તરીકે સ્થાપના કરી હતી. તેમણે વડોદરા અને ગોંડલના શિખરબંધ મંદિરો કરાવ્યા હતા. સુરતમાં જૂના મંદિરના સ્થાને 3 શિખરવાળું નવું મંદિર પણ કરાવ્યું હતું. તેમાં પ્રસાદીના શ્રી રાધા વિહારી સહિત નારાયણ મુનિ દેવની પણ પ્રતિષ્ઠા કરી હતી અને ભરૂચમાં પણ શિખરબંધ મંદિર કરાવીને પ્રતિષ્ઠા કરી હતી અને વડતાલમાં જે હરિમંડપ છે તેનો પણ જીર્ણોદ્ધાર કર્યો હતો. તેમજ કથા વાર્તા સાંભળી શકે એ માટે વિશાળ સભા મંડપ પર કરાવ્યો હતો અને શ્રી હરિલીલા કરપતરુ, રસબોધિની ટીકા અને શ્રી હરિલીલા પ્રદીપ અને શ્રીમદ ભાગવતની ટીકા ભક્ત મનોરંજનની અને શિક્ષાપત્રી ભાષ્યની ટીકા વગેરે શાસ્ત્રો રચાવ્યા હતા અને 17 વર્ષ સુધી વડતાલ ગાદીના આચાર્ય પદ ઉપર બિરાજમાન રહીને સંવત 1935ના શ્રાવણવદી દસમને દિવસે દેહનો ત્યાગ કરીને ભગવાનના અક્ષરધામમાં સદૈવ નિવાસી થયા હતા અને શ્રી ઈચ્છારામજી મહારાજના મોટા પુત્ર શ્રી ગોપાળજી તથા તેમના પુત્ર શ્રી કૃષ્ણ પ્રસાદજીના પુત્ર શ્રી વિહારીલાલજી મહારાજને દત્તક પુત્ર તરીકે સ્વીકારીને આચાર્ય પદના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. આવી ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.